હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. 14મા દાખલા ઉપર આવ્યા છીએ અને આજે પૂર્ણાહુતિની વાત ચાલી રહી છે. રાઈટ? સમય ન બગાડતા હું આજે ચાલુ જ કરી દઉં. તો 14મો દાખલો ટેક્સ્ટ બુક લઈને બેસજો, પ્રશ્ન સમજજો, કારણ કે આ બધા દાખલા એવા છે સંકલન વિકલન જેવા નથી કે આમ એક નજર નાખી અને પ્રશ્ન ખબર પડી ગઈ. આમાં તો વાંચવું પડે, સમજવું પડે, પછી જ શરૂ કરી શકાય. રાઈટ? સો ક્વેશ્ચન 14 13.2 નો 14મો દાખલો. એ અને બી એક ચોક્કસ સવાલને સ્વતંત્ર રીતે ઉકેલે છે. ઉકેલે તેની સંભાવના અનુક્રમે 1/2 અને 1/3 છે. હવે વસ્તુ વિચારો કે બે અલગ અલગ વિદ્યાર્થી અલગ અલગ એ જ સવાલ અલગ અલગ રીતે ઉકેલે છે, તો એ સાપેક્ષ ઘટના થશે કે નિરપેક્ષ ઘટના થશે? ઓબ્વિયસ નિરપેક્ષ ઘટના થશે કે ભાઈ એકનો જવાબ આવે તો બીજાનો આવે જ જરૂરી નથી. બંનેનો જવાબ પણ આવી શકે છે, કોઈ એકનો જવાબ પણ આવી શકે છે, બંનેનો જવાબ ના પણ આવે. તો આ નિરપેક્ષ ઘટનાઓ છે એવું ઇનડાયરેક્ટલી આપી દીધું છે. તો જુઓ, એ વિદ્યાર્થી સવાલને ઉકેલે તેની સંભાવના આપણને 1/2 આપી છે. સો P of A is 1/2 તથા P of B એની સંભાવના આપણને આપી છે 1/3. હવે તમે એમ પણ કહી શકો કે એ વિદ્યાર્થી પ્રશ્ન ઉકેલે તેની સંભાવના 1/2 છે, તો ન ઉકેલે એટલે એની પૂરક ઘટના થઈ, તો 1 - 1/2 એટલે 1/2. અને બી વિદ્યાર્થી પ્રશ્ન ન ઉકેલે, સો 1 - 1/3 એટલે 2/3. આ આપણને એમનેમ જ ખબર પડી ગઈ. હવે પ્રશ્નને અનુરૂપ આપણે આગળ જઈએ. એ અને બી બંને સ્વતંત્ર રીતે એકને એક વર્ગમાં બીજાને બીજા વર્ગમાં બેસાડ્યા અને પ્રશ્ન આપ્યો અને કીધું સોલ્વ કરો. તો બંને વિદ્યાર્થી સ્વતંત્ર રીતે સવાલને ઉકેલવાનો પ્રયત્ન કરે છે. તો પહેલું સવાલનો ઉકેલ મળે. હવે સવાલનો ઉકેલ મળે એનો મતલબ શું? તો એમાં 3 કેસ સમાયેલા છે. એ ને ઉત્તર મળી જાય અને બી ને ન મળે તો ઉકેલ મળ્યો કહેવાય. એ ને ઉત્તર ન મળે અને બી ને મળે તો પણ ઉકેલ મળ્યો કહેવાય. એને ઉત્તર બંનેને ઉત્તર મળે તો પણ ઉત્તર મળ્યો કહેવાય. બંનેને ના મળે તો જ ઉત્તર ના મળ્યો કહેવાય. બરાબર? તો ઓછામાં ઓછા એનો મતલબ એવો થયો કે ઓછામાં ઓછા એક વિદ્યાર્થીને ઉત્તર મળી જાય તો આપણું કામ પૂરું થઈ ગયું. એટલે આ પહેલા પ્રશ્ન માટેનું સ્વરૂપ થયું કે એ ને ઉત્તર મળે અથવા બી ને મળે અથવા બંનેને એની અંદર સમાયેલું છે તો એ ઉત્તર મળી ગયો કહેવાય. આનું સૂત્ર આપણી પાસે છે P of A plus P of B minus P of A છેદ B. પણ A અને B નિરપેક્ષ ઘટનાઓ છે, સાપેક્ષ નથી, એટલે છેદ ત્યાં ગુણાકાર. સો ઇક્વલ ટુ P of A plus P of B minus P of A છેદ B એટલે P of A into P of B. ચલો, what is P of A? 1/2 is P of A. What is P of B? 1/3 is P of B minus 1/2 into 1/3 equal to 1/2 plus 1/3 minus 1/6. 6 લસા લો તો આ 3 વડે ગુણાશે, આ 2 વડે ગુણાશે, આ કાંઈ ગુણાશે નહીં, upon 6. 3 ને 2 5 માંથી 1 જાય તો 4/6 એટલે 2/3 તેની સંભાવના થશે. ઉત્તર મળે તેની સંભાવના 2/3. પછી એ દ્વારા મળે કે બી દ્વારા કે બંને, એ અહીંયા ચોખવટ કરી નથી એટલે એની સંભાવના. પછી બીજો વિકલ્પ, એમાં બેમાંથી એકને જ સવાલનો ઉકેલ મળે. એનો મતલબ શું થયો કે એ ને ઉત્તર મળે અને બી ને ન મળે તો એકને જ ઉત્તર મળ્યો કહેવાય. અથવા એ ને ઉત્તર ન મળે, સોરી, એ ને ઉત્તર ન મળે
અને બી ને ઉત્તર મળે તો એકને જ ઉત્તર મળ્યો કહેવાય, ખાલી એ ને ઉત્તર મળે અથવા ખાલી બી ને ઉત્તર મળે તો એક જ વિદ્યાર્થીને ઉત્તર મળ્યો કહેવાય. હવે ગયા લેક્ચરમાં જ આપણે આની ચર્ચા કરી હતી કે ભાઈ આ બંને પરસ્પર નિવારક ઘટનાઓ છે એટલે યોગ ત્યાં સરવાળો. પરિણામ યાદ રાખજો. ત્યાં મેં તમને કીધું હતું કે જો પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો, આપણે એને અલગથી સોલ્વ કરાવીશું, બાકી અત્યારે ડાયરેક્ટ હું એનો ઉપયોગ કરું છું. હવે a અને b જો નિરપેક્ષ હોય તો આ પણ મેં તમને કીધું હતું કે a અને b નિરપેક્ષ હોય તો a અને b ડેશ પણ નિરપેક્ષ થાય, a ડેશ અને b પણ નિરપેક્ષ થાય, a ડેશ અને b ડેશ પણ નિરપેક્ષ થાય. તો જ્યાં છેદ ત્યાં ગુણાકાર. સો ઇક્વલ ટુ p of a into p of b dash plus p of a dash into p of b. चलो p of a is 1/2, p of b dash 1 minus 1/3 એટલે 2/3 મોઢે જ આવડે આ તો, પ્લસ p of a dash એટલે 1/2 અને p of b એટલે 1/3 ઇક્વલ ટુ 2/6 plus 1/6 equal to 3/6 equal to 1/2. બહુ બઢિયા દાખલાઓ છે, થોડુંક ધ્યાન રાખો ને તો ક્યાંય વાંધો આવે નહીં. ચલો 15મો દાખલો, બઢિયા દાખલો, 3 પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન મેં લખ્યો છે, સારી રીતે ચેપેલા 52 પત્તામાંથી એક પત્તો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. 52 પત્તા વિશેની માહિતી હવે મારે આપવાની કોઈ જરૂર છે નહીં, તમને બધાને ખબર જ છે. નીચેનામાંથી કયા કિસ્સાઓમાં E અને F નિરપેક્ષ છે? જો P of A છે B બરાબર P of A into P of B થાય તો ઘટનાઓ નિરપેક્ષ કહેવાય. બરાબર છે. તો આપણને પહેલા દાખલામાં આપ્યું છે પત્તું કાળીનું છે. ચલો પત્તું કાળીનું હોય તેની સંભાવના કેટલી? તો કાળીના પત્તા કેટલા ભાઈ? કાળીના પત્તા 13, કાળા રંગના 26 પણ કાળીના 13 તો 13C1 એટલે 13 upon 52C1 એટલે 52 એટલે થશે 1/4. અચ્છા P of F પત્તું એકો છે ભાઈ, પત્તું એકો છે તો એકા કેટલા? 4. એમાંથી એક પત્તું પસંદ કરો, 4C1 upon 52C1 એટલે 4/52 એટલે 1/13. હવે જ્યારે નિરપેક્ષતાની વાત આવે ત્યારે છેદ ઘટના તો લેવી જ પડે. હવે બહુ મજાની વસ્તુ છે, ધ્યાન રાખજો. આ ઘટનાનું અર્થઘટન શું થાય? E છેદ F પત્તું કાળીનું હોય અને એકો હોય. પત્તું કાળીનું પણ હોવું જોઈએ અને એકો પણ હોવું જોઈએ. એવું એક જ પત્તું મળે કાળીનો એકો, જે કાળીનું પણ છે અને એકો પણ છે. તો કાળીનો એક જ એકો છે ને એ પસંદ થાય તે ઘટનાના ઘટકોની સંખ્યા 1 અને 52C1 એટલે 52. બોલો ક્લિયર પોઈન્ટ? હવે જોતા રહેજો. હવે P of E into P of F. P of E છે 1/4, P of F છે 1/13, એ થશે 1/52 એટલે કે P of A છેદ B થઈ રહ્યું છે, A છેદ B સોરી E છેદ F થઈ રહ્યું છે. અહીંયા E અને F લીધું છે, એનો મતલબ એવો થયો કે છે ત્યાં ગુણાકાર માટે E અને F નિરપેક્ષ છે. E અને F નિરપેક્ષ ઘટનાઓ છે. ચલો આ પણ બઢિયા પ્રશ્ન છે. આમાં જે બીજું છે હું તમને આપી દઉં છું. પત્તું કાળા રંગનું છે, F પત્તું રાજા છે. સો આ અને પહેલો લગભગ સમાન છે એટલે આ એક તમને પ્રેક્ટિસ માટે આપું છું અને હું ત્રીજો દાખલો કરાવું છું. E પત્તું રાજા અથવા રાણી છે. ભાઈ રાજા અથવા રાણી તો રાજા પણ 4
અને રાણીઓ પણ 4. રાજા અથવા રાણી એમ કુલ 8 પત્તામાંથી એક પત્તું પસંદ થાય છે upon 52C1. 4 દુ 8, 13 ચોક 52. ઘટના F. પત્તું રાણી અથવા ગુલામ, એમાં પણ 8 જ આવશે ને, કારણ કે 4 રાણીઓ અને 4 ગુલામ છે ભાઈ. સો 8C1 upon 52C1, 8/52 એટલે 2/13. હવે P of E છેદ F મતલબ કોમન ઘટકો. તો જો આમાં રાજા અને રાણી અને ગુલામ, તો એનો મતલબ શું થયો? P of પત્તું રાણીનું છે, પત્તું રાણી છે, કારણ કે રાણી જ કોમન છે. રાજા રાણી ગુલામ, તો રાણી કોમન છે. રાણીના કુલ કેટલા પત્તા? 4. તો 4C1 upon 52C1 એટલે 1/13. હવે જો છે ત્યાં ગુણાકાર આવે છે કે નહીં ચેક કરો. હવે P of E into P of F. P of E is equal to 2/13 into P of F એટલે પાછું 2/13 is 4/169 is not equal to P of E છેદ F. P of E છેદ F not equal to, માટે E અને F નિરપેક્ષ નથી. E અને F ઘટનાઓ નિરપેક્ષ નથી. ચલો 16મો પણ બઢિયા દાખલો પણ નાનો આપ્યો છે, બે જ ઘટનાઓ માટે. પહેલા રકમ જોઈએ. એક છાત્રાલયમાં 60% વિદ્યાર્થીઓ હિન્દી સમાચાર પત્ર વાંચે છે. હવે ટકાને તમારે સંભાવનામાં ફેરવવું હોય તો 100 વડે ભાગી દેવાનું. યાદ રાખજો, તમને મેં 11માં સમજાવ્યું છે કે ટકામાંથી સંભાવના માટેનું મૂલ્ય લાવવા માટે હંમેશા 100 વડે ભાગો, અને સંભાવનાના મૂલ્યને 100 વડે ગુણો તો એ ટકામાં ફેરવાઈ જાય. બરાબર યાદ રાખજો. તો એક છાત્રાલયમાં 60% વિદ્યાર્થીઓ હિન્દી સમાચાર પત્ર વાંચે છે, 40% અંગ્રેજી સમાચાર પત્ર વાંચે છે, અને 20% હિન્દી અને અંગ્રેજી સમાચાર પત્ર વાંચે છે. તો આપણે પહેલા ધારી લઈએ કે હિન્દી માટે H, વિદ્યાર્થી હિન્દી સમાચાર પત્ર વાંચે તે ઘટના, અને E ફોર ઇંગ્લિશ એટલે કે અંગ્રેજી, વિદ્યાર્થી અંગ્રેજી સમાચાર પત્ર વાંચે તે ઘટના. તો જો પસંદ કરેલ વિદ્યાર્થી અગર હિન્દી સમાચાર પત્ર વાંચતો હોય તો એની ટકાવારી 60 છે, એટલે એને 100 વડે ભાગશો તો 0.6 અથવા 3/5, 6/10 એટલે તમે 3/5 પણ લખી શકો છો. P of E અગર અંગ્રેજી સમાચાર પત્ર વાંચે તો એની ટકાવારી 40 છે, સો 40/100 એટલે 4/10 એટલે 2/5. અને વિદ્યાર્થી બંને સમાચાર પત્ર વાંચે, E અને H અંગ્રેજી અને હિન્દી, તેની ટકાવારી 20 છે, સો 20/100 એક મીંડી ગઈ 2/10 એટલે 1/5. આ બધી જ વસ્તુ આપણે રેડીમેડ આપી દીધી છે. બરાબર, 1/5. હવે પહેલો પ્રશ્ન, તે હિન્દી કે અંગ્રેજી પૈકી એક પણ સમાચાર પત્રો ન વાંચે તેની સંભાવના કેટલી? તે હિન્દી કે અંગ્રેજી પૈકી હિન્દી નથી વાંચતો અને અંગ્રેજી નથી વાંચતો, અને એટલે છે. બરાબર યાદ રાખજો, અર્થઘટન ઉપર જ આખું આ ચેપ્ટર છે. હિન્દી નથી વાંચતો અને અંગ્રેજી નથી વાંચતો, એનો મતલબ એવો થયો કે ધ મોર્ગન અહીંયા આવશે, H યુનિયન E નો હોલ ડેશ.
હોલ ડેશ એટલે 1 માઇનસ p ઓફ h યુનિયન e ઇક્વલ ટુ 1 માઇનસ p ઓફ h યુનિયન e નું સૂત્ર છે p ઓફ h પ્લસ p ઓફ e માઇનસ p ઓફ h છેદ e. હવે બધી જ કિંમતો આપણી પાસે છે, બધા જ મૂલ્યો છે, તો ભાઈ આટલું તો તમારા માટે બને જ છે. છેલ્લે છેલ્લે ક્યાં હવે ના પાડવી? સમજાય છે કે નહીં? સો આટલું સાદું રૂપ તમે આપી શકો છો. બીજો પ્રશ્ન આપણને શરતી સંભાવનાનો આપ્યો છે નિરપેક્ષતામાં. જો તે હિન્દી સમાચાર પત્ર વાંચતો હોય તો તે અંગ્રેજી પત્ર વાંચે તેની સંભાવના. એટલે સંભાવના આપણે શોધવાની છે અંગ્રેજી પત્ર વાંચે તેની. ક્યારે? જ્યારે તે હિન્દી વાંચતો હોય. જો તે હિન્દી સમાચાર પત્ર વાંચતો હોય તો તે અંગ્રેજી સમાચાર પત્ર વાંચે તેની સંભાવના. એટલે સંભાવના અંગ્રેજીની શોધવાની છે. મતલબ કે આ શરતી ઘટના થઈ ગઈ. હવે આડી લીટીનો નિયમ, બંનેનો છેદ ઉપર, p ઓફ e છેદ h, નીચે વાળો નીચે, p ઓફ h. બાકીનું કામ તમને આવડે છે, ખાલી કિંમતો જ મૂકવાની બાકી છે. સો આપ તે કરી શકો છો. ચલો 16માનો છેલ્લો પ્રશ્ન. જો તે અંગ્રેજી સમાચાર પત્ર વાંચતો હોય તો તે હિન્દી સમાચાર પત્ર વાંચે. એટલે સંભાવના શોધવાની છે હિન્દીની. ક્યારે? જ્યારે તે અંગ્રેજી સમાચાર પત્ર વાંચતો હોય. એટલે ઈ શરત થઈ, ઈ ઉદ્ભવે તો તે h ઉદ્ભવે તેની સંભાવના. ફરીથી બંનેનો છેદ ઉપર, h છેદ e, નીચે વાળો નીચે. કાંઈ આમાં દમ છે નહીં. તમે બધા જોરદાર વિદ્યાર્થીઓ છો. આવા દાખલા તો આમ કરી નાખો. તો આપણું સ્વાધ્યાય 13.2 અહીંયા પૂરું થાય છે. આપણે સીધા જ જમ્પ કરીએ છીએ પ્રકીર્ણ સ્વાધ્યાયમાં. સો લખી લો આટલું એટલે આપણે આગળ જઈએ. ચલો મિસસેલેનિયસ એક્સરસાઇઝ એટલે કે પ્રકીર્ણ સ્વાધ્યાય, એનો પહેલો દાખલો બચ્ચું પગલું. બે ઘટનાઓ a અને b માટે. a ની સંભાવના 0 નથી એટલે એ અશક્ય ઘટના નથી એવું આપણને આપી દીધું છે. તો પહેલું a સબસેટ b હોય ત્યારે અને બીજું a છેદ b બરાબર 5 હોય ત્યારે p ઓફ a by b શોધો. ચલો પહેલાની વાત કરીએ. a સબસેટ b that implies જો a એ b નો ઉપગણ હોય તો a છેદ b બરાબર a થાય. a એ b નો ઉપગણ હોય તો a છેદ b બરાબર a થાય. હવે p ઓફ b by a. હવે p ઓફ b by a આડી લીટીનો નિયમ, બંનેનો છેદ ઉપર, b છેદ a લખો કે a છેદ b કોઈ જ ફેર ના પડે, અપોન p ઓફ a. પરંતુ a છેદ b બરાબર a એવું પક્ષમાં આપી દીધું છે એટલે p ઓફ a अपॉन p ऑफ a पूरा का पूरा चल बसा, आंसर होगा 1. બીજો પ્રશ્ન. બીજા પ્રશ્નમાં આપણને શું આપ્યું છે જો. a છેદ b ઇક્વલ ટુ ખાલી ગણ. a છેદ b ઇક્વલ ટુ ખાલી ગણ. ધારો કે મેં બંને બાજુએ પ્રોબેબિલિટી લીધી તો p ઓફ a છેદ b ઇક્વલ ટુ p ઓફ 5 એટલે 0. ભાઈ ખાલી ગણ એટલે કે અશક્ય ઘટના ની સંભાવના શૂન્ય છે એવું આપણે જાણીએ છીએ. સો 0. સમજાય છે કે નહીં? તો હવે સંભાવના તો p ઓફ b by a ની જોઈએ છે. સો p ઓફ b by a ફરીથી આડી લીટીનો નિયમ, બંનેનો છેદ ઉપર, નીચે વાળો નીચે, p of a છેદ b છે 0 upon p of a. so final answer will be 0. clear? ચલો ક્વેશ્ચન નંબર 2 પણ સમજી લઈએ જરા. એક યુગલને બે બાળકો છે. હવે બે બાળકો છે તો બે બાળકથી બનતો નિદર્શાવકાશ પહેલા ટીકાઈ દેવાનો. તો બે બાળકોથી બનતો નિદર્શાવકાશ. જો બે બાળકોમાં એવું બને કે પહેલો બાબો બીજો બાબો,
આપણે કેપિટલ લેટર્સ લઈએ, બાબાને થોડું માન આપીએ. પહેલો બાબો એટલે બોય, બાબાનો બી નથી લીધો. બીજો બાબો, બાબો બેબી, બેબી બાબો, બેબી બેબી. નિદર્શાવકાશના ઘટકોની સંખ્યા થઈ 4. બે બાળકોથી એ બનતો નિદર્શાવકાશ છે. બરાબર. હવે આપણને જુદા જુદા પ્રશ્નો પૂછ્યા. જેમાં પહેલું, ઓછામાં ઓછું એક બાળક છોકરો છે તેમ આપેલ હોય તો પહેલા ઘટના એ ધારી લઈએ. ઘટના એ, ઓછામાં ઓછું એક બાળક છોકરો છે તો બંને બાળકો છોકરા હોય તો બંને બાળકો છોકરા હોય. બી, બંને બાળકો છોકરા છે કે બંને બાળકો છોકરી? બરાબર, મેં ભૂલતો નથી કરી. Find the probability that both the children are males. હા, તો બંને બાળકો છોકરા હોય, બંને બાળકો છોકરા હોય તે ઘટના. ચલો એના ઘટકો લખીએ. એના ઘટકો, ઓછામાં ઓછું એક બાળક છોકરો હોવું જોઈએ એટલે એક તો છોકરો જોઈએ જ, મતલબ ખાલી જીજી સિવાય બધું આવશે. જોઈ લો. સો બેબી, બીજી, જીબી. બોલો ઘટનાના ઘટકોની સંખ્યા 3. બી, બંને બાળકો છોકરા હોય. હવે આમાં કઈ પૂછવાનું છે? બોય બોય. સો r is equal to 1. હવે જ્યારે નિરપેક્ષતા હોય અથવા શરતી ઘટના હોય, બંનેમાં છેદ તો જોઈએ. શરતી ઘટના હશે તો આડી લીટીનો નિયમ, બંનેનો છેદ ઉપર ત્યાં છેદ જોઈએ, અને નિરપેક્ષતામાં છેદ એટલે ગુણાકાર, ત્યાંય છેદ જોઈએ. સો છેદ તો પહેલા લાવી દઈએ. ચલો a અને b નો છેદગણ કોણ આવશે ભાઈ? બોય બોય, બોય બોય, બોય બોય, બોય બોય. ચલો બધાની સંભાવનાઓ લઈએ. p of a, ઘટનાના ઘટકોની સંખ્યા છેદમાં નિદર્શાવકાશના ઘટકોની સંખ્યા 3/4. p of b, ઘટનાના ઘટકોની સંખ્યા છેદમાં નિદર્શાવકાશ. p of a છેદ b, ફરીથી ઘટનાના ઘટકોની સંખ્યા છેદમાં નિદર્શાવકાશના ઘટકોની સંખ્યા. હવે પ્રશ્ન સમજો. ઓછામાં ઓછું એક બાળક છોકરો છે તેમ આપેલ હોય તે શરત હંમેશા નીચે જાય તે ગુણાય. એ ગુણાકારના નિયમ લઈશું. અત્યારે તો આપણે એની સંભાવના શોધી. સંભાવના કોની શોધી છે? બંને બાળકો છોકરા હોય તેની સંભાવના. પણ ક્યારે? જ્યારે ઓછામાં ઓછું એક બાળક છોકરો હોય. હવે આડી લીટીનો નિયમ, બંનેનો છેદ ઉપર, નીચે વાળો નીચે. ગણતરી તમને આવડે છે. ચલો બીજો પ્રશ્ન. આ પહેલાનો જવાબ. હવે બીજો. બરાબર, આમ લઈએ. નાઉ સેકન્ડ ક્વેશ્ચન. જો મોટું બાળક છોકરી હોય, ઘટના એ, નવી ઘટના ધારીએ છીએ. એ મોટું બાળક છોકરી હોય તો બંને બાળકો છોકરી હોય. બી, બંને બાળકો છોકરી હોય. બાળકો છોકરી હોય. ચલો છેદ તો લાવીશું જ, જે વાત કરી. સોરી, પહેલા a અને b ના ઘટકો લાવીએ, પછી છે મોટું બાળક છોકરી. તો જો ગર્લ બોય, મોટું બાળક છોકરી. ગર્લ ગર્લ, મોટું બાળક છોકરી. ઘટનાના ઘટકોની સંખ્યા 2. બંને બાળકો છોકરી હોય. જી, ઘટનાના ઘટકોની સંખ્યા 1. છેદ તો જોઈએ જ, ઇક્વલ ટુ
GG. Therefore R is equal to 1. Therefore R is equal to 1. હવે બધી સંભાવનાઓ લો. ચલો P of A. P of A એટલે ઘટનાના ઘટકોની સંખ્યા છેદમાં, so 2/4 will be 1/2. P of B 1/4 જોઈ શકો છો. P of A છે B પણ 1/4 જોઈ શકો છો. હવે પ્રશ્નને અનુરૂપ જો મોટું બાળક છોકરી હોય તેમ આપેલ હોય, મોટું બાળક છોકરી હોય તેમ આપેલ હોય તો બંને બાળકો છોકરીઓ હોય તેની સંભાવના. આડી લીટીનો નિયમ, બંનેનો છેદ ઉપર, નીચે વાળો નીચે, ખાઓ પીઓ મોજ કરો, જલસા કરો, જલસા કરો છે શું ભાઈ આમાં હે. ચલો बढ़िया દાખલો એમસીક્યુ માં આવે એવો દાખલો, જેડબલઈ માં આવે એવો દાખલો. યાદચ્છિક રીતે પસંદ કરેલ લીપ વર્ષમાં, લીપ વર્ષનો મીનિંગ થાય કે એમાં 366 દિવસો હોય. યાદચ્છિક રીતે પસંદ કરેલ લીપ વર્ષમાં 53 મંગળવાર હોય તેની સંભાવના. હવે મંગળના બદલે તમને કોઈ બી વાર મૂકે ને જવાબ એનો એ જ આવે. મંગળ કે રવિ કે શનિ કે સોમ કે કઈ પણ કે જવાબ એનો એ જ આવે. તો જો લીપ વર્ષમાં દિવસો કેટલા હોય તો કે 366. હવે 366 દિવસમાં દર અઠવાડિયે એક વાર એક વખત આવે એટલે 7 દિવસ પછી વાર ફરીથી આવે. તો 7 દિવસે દરેક વાર એક વખતે આવે. 7 પંચા 35, એક બચ્યો, ઉપરથી ઉતારે છગડો, 7 દુ 14, 2 વૈધા. એનો મતલબ એવો થયો કે 52 અઠવાડિયા ઉપર 2 દિવસ વધે. 52 અઠવાડિયા એટલે દરેક વાર 52 વખત તો આવી જ ગયું. હવે જે 2 દિવસ વધ્યા ને એ સોમ મંગળ બી હોઈ શકે, સોમ બુધ ના હોય, મંગળ બુધ હોઈ શકે, બુધ ગુરુ હોઈ શકે, ગુરુ શુક્ર હોઈ શકે, શુક્ર શનિ હોઈ શકે. બરાબર છે. તો જુઓ કુલ હોય 366 દિવસ. આને તમે આમ લખી શકો, કુલ હોય 366 દિવસ. એમાં બધા જ વાર 52 વખત તો આવે જ, વત્તા 2 દિવસ વધે એટલે જે કઈ ખેલ છે એ આ 2 દિવસનો ખેલ છે. કારણ કે બધા વાર 52 વખત તો આવી જ ગયા. હવે 53 માની લોટરી લાગવી જોઈએ એની એ વાત છે. તો જુઓ એનાથી બનતો નિદર્શાવકાશ, તો આ જે 2 દિવસ બચ્યા એનાથી બનતો નિદર્શાવકાશ આવો હોય કે મંડે ટ્યુઝડે આવું હોઈ શકે, અથવા ટ્યુઝડે વેનસડે આવું હોઈ શકે, અથવા વેનસડે થર્સડે આવું હોઈ શકે, અથવા થર્સડે ફ્રાઈડે આવું હોઈ શકે, અથવા ફ્રાઈડે સેટરડે આવું હોઈ શકે, અથવા સેટરડે સન્ડે આવું હોઈ શકે, અથવા સન્ડે મંડે આવું હોઈ શકે, અથવા મંડે ટ્યુઝડે તો આવી ગયું. એટલે હંમેશા આ પ્રકારના દાખલામાં નિદર્શાવકાશના ઘટકોની સંખ્યા 4 ને 3 7 જ આવે. જોઈ લો 1 2 3 4 5 6 7. ચાહે 1 દિવસ વધે, 2 દિવસ વધે કે 3 દિવસ વધે, નિદર્શાવકાશના ઘટકોની સંખ્યા તો 7 જ થાય. હવે ઘટના એ મંગળવાર હોય તે ઘટના, મંગળવાર હોય તે ઘટના. હવે આમાંથી કયો વિકલ્પ ઉદ્ભવે તો મંગળવાર આવે? 52 તો મંગળવાર તો આવી ગયા છે. હવે પેલા 2 દિવસમાં જો મંગળવારનો મેળ પડી જાય તો 53 થઈ જાય. તો મંગળવાર માટેના વિકલ્પો કયા કયા? તો જો મંડે ટ્યુઝડે, એક આ છે મંડે ટ્યુઝડે, બીજું છે ટ્યુઝડે વેનસડે, ટ્યુઝડે વેનસડે. હવે કોઈ રહ્યું ના? હવે ક્યાંય ટ્યુઝડે નહીં આવે તો ઘટનાના ઘટકોની સંખ્યા 2 માટે 53મો મંગળવાર આવે તે ઘટનાની સંભાવના ઘટનાના ઘટકોની સંખ્યા છેદમાં નિદર્શાવકાશના ઘટકોની સંખ્યા એટલે
2/7 થાય. હવે મંગળના બદલે તમને ચાહે કોઈ પણ વાર પૂછે, આનો આ જ જવાબ આવે. જો રવિવાર કીધું હોય ને તો જો આ બે વિકલ્પ આવે તો બી 2/7. ગમે તે વાર કે જવાબ આનો આ જ આવે. ચલો બઢિયા એમસીક્યુ નો આ દાખલો છે. એમસીક્યુ માં પૂછાય, 2 માર્કના પ્રશ્નમાં પૂછાય, જે ડબલઈ માં આવવાના ચાન્સીસ બી છે. દ્વિહાર નિશ્ચાયકનો પ્રત્યેક ઘટક. હું પહેલા દ્વિહાર નિશ્ચાયકની વાત કરું કે ધારો કે મારી પાસે દ્વિહાર નિશ્ચાયક છે a b c d, એટલે મારા 4 સ્થાનની વાત કરવાની છે. દ્વિહાર નિશ્ચાયકનો પ્રત્યેક ઘટક 0 અથવા 1 હોય તો નિશ્ચાયકનું મૂલ્ય ધન હોવાની સંભાવના કેટલી? મતલબ a ના સ્થાને હું 0 અથવા 1 એમ બે રીતે પ્રથમ સ્થાન ભરી શકું, b ની જગ્યાએ બી 0 અથવા 1 એમ બે રીતે ભરી શકું. તો જો a સ્થાન ભરવાના પ્રકાર, a સ્થાન ભરવાના પ્રકાર is 2, b સ્થાન ભરવાના, આમાં પણ 0 અથવા 1 મૂકી શકાય. c સ્થાન ભરવાના પ્રકાર, આમાં પણ 0 અથવા 1, અને d સ્થાન ભરવાના પ્રકાર, આમાં પણ 0 અથવા 1. આમ કુલ મળતા નિશ્ચાયકોની સંખ્યા ગણતરીના મૂળભૂત સિદ્ધાંત અનુસાર ક્રમચય સંચયની વાત કરીએ તો આમ કુલ મળતા નિશ્ચાયકોની સંખ્યા ગમુસી અનુસાર 11 માનું સૂત્ર પદ લઈએ. ગમુસી અનુસાર equal to 2 into 2 into 2 into 2 equal to 16 થાય. આ થઈ ગઈ નિદર્શાવકાશના ઘટકોની સંખ્યા. તમારે બનાવીને ચેક કરવું હોય તો કરો. જેમ કે જો 0 0 0 0 પહેલો નિશ્ચાયક, 0 0 0 1 બીજો, 0 0 1 0 ત્રીજો, 0 1 0 0 ચોથો, 1 0 0 0 પાંચમો. આ એક વખત 1 એન્ટર કર્યો, પછી 2 જગ્યાએ 1, પછી 3 જગ્યાએ 1, પછી 4 જગ્યાએ 1. તો આવા કુલ 16 નિશ્ચાયકો બનશે. હવે આપણને પ્રશ્નમાં શું કીધું છે, કોની સંભાવના શોધવી છે? તો નિશ્ચાયકનું મૂલ્ય ધન. હવે નિશ્ચાયકનું મૂલ્ય ધન થાય તે માટે નિશ્ચાયકનું મૂલ્ય, હું ઘટના a લઈ રહ્યું છું, a નિશ્ચાયક નું મૂલ્ય ધન થાય તે ઘટના. તો હવે કયા કયા વિકલ્પો આવશે? જો પહેલું, હવે નિશ્ચાયકનું મૂલ્ય ધન બનાવવું છે, 0 પણ નહીં અને ઋણ પણ નહીં, દ્વિહાર નિશ્ચાયક. તો પહેલી શરત, તેના અગ્ર વિકર્ણના ઘટકો તો 1 1 જ હોવા જોઈએ. હવે જો પ્રતિ વિકર્ણમાં તમે 1 1 મૂકશો ને તો 1 - 1 0 થશે, નથી લેવાનું. તો પછી પ્રતિ વિકર્ણમાં બે જગ્યાએ 1 ન લેવું હોય તો ધારો કે મેં અહીંયા 0 ને અહીંયા 1 મૂક્યો, જો આનું મૂલ્ય 1 થશે જે ધન છે. ફરીથી અગ્ર વિકર્ણ તો તમારે 1 1 જ રાખવાના. હવે અહીંયા 1 અને અહીંયા 0, તો પણ 1 - 0 ધન થશે. અને ત્રીજો અને છેલ્લો વિકલ્પ 1 0 0 1, ભાઈ પ્રતિ વિકર્ણ આખો 0 લીધો. હવે આના સિવાયનો વિકલ્પ તમારે વિચારવું એટલી વખત વિચારી લો, નહીં મળે તો નિશ્ચાયકનું મૂલ્ય ધન મળે એવા આપણી પાસે 3 જ વિકલ્પો છે. માટે ઘટના a ના ઘટકોની સંખ્યા થશે 3, અને માટે a ની સંભાવના થશે ઘટનાના ઘટકોની સંખ્યા છેદમાં નિદર્શાવકાશના ઘટકોની સંખ્યા પ્રમાણે. અહીંયા 3 નિશ્ચાયક મળશે, ત્યાં 16 મળશે, એટલે જવાબ આવશે 3/16. Clear point? 3/16 is the right answer. ચલો નાનકડી 3 દાખલીઓ છે, MCQ પ્રકારની છે. ક્વેશ્ચન નંબર 17, 18 and 19. રાઈટ? 17મો પ્રશ્ન એવું કીધું છે કે આપેલ શરત માટે ABCD માંથી વેચવાની શું એ આપણે નક્કી કરવાનું છે. તો A અને B બે ઘટનાઓ માટે A ની સંભાવના 0 નથી. તો હવે જો P of B by A
P of B by A equal to 1 આપેલું છે. આડી લીટીનો નિયમ, બંનેનો છેદ ઉપર મેં A છેદ B લખ્યું, નીચે વાળો નીચે P of A equal to 1. P of A સામે ગયા, પરિણામે P of A છેદ B equal to P of A. ભાઈ P of A છેદ B equal to P of A ક્યારે થાય? A છેદ B ની સંભાવના અને A ની સંભાવના સમાન ત્યારે જ થાય જ્યારે A સબસેટ B, જો A સબસેટ B તો જ A છેદ B બરાબર A, અને જો A છેદ B બરાબર A તો P of A છેદ B બરાબર P of A, એટલે A સબસેટ B એનો સાચો ઉત્તર આવશે. A સબસેટ B means A will be the right answer. બીજો ક્વેશ્ચન, P of A by B is greater than P of A આપેલું છે. P of A by B is greater than P of A આપેલું છે. પ્રશ્ન અસમતાનો છે એટલે સમતાવાળો જવાબ આવવાની ચાન્સીસ ઓછા છે, એટલે ડી વિકલ્પ તો એમને એમ જ ટાટા થઈ ગયો. હવે આપણે બી અને એ બી અને સી ની વાત કરવાની છે. તો આપણે આડી લીટીનો નિયમ લગાવીએ, બંનેનો છેદ ઉપર મતલબ P of A છેદ B નીચે વાળો નીચે, so P of B is greater than P of A. હવે હું P of B ને સામે આપું છું, that implies P of A છેદ B is greater than P of A into P of B. તો અહીંયા B વિકલ્પ પણ નથી આવતો, કારણ કે આપણે હવે છે ગ્રેટર ધેન, અહીંયા લેસ ધેન છે, એટલે B પણ સાચો વિકલ્પ નથી. તો હવે A અને C માંથી કોઈ એક વધ્યું, તો જો B તો અહીંયા છેદમાં હતો જ, એટલે હું લઈ જાઉં તો કઈ નવું નહીં મળે, તો હું A ને છેદમાં લઈ જાઉં છું, P of A ને. So that implies P of A છેદ B upon P of A greater than P of B. હવે greater than P of B વાળું આ A વિકલ્પ હોવાના ચાન્સીસ વધારે છે, અથવા C પણ હોઈ શકે, બંનેમાં greater than B છે, અથવા અહીંયા જવાબ લખવામાં મારી મિસ્ટેક થઈ છે. ઉભારો ભાઈ, 18મો છે ને, 18માં P of B by A is less than P of B, એટલે પહેલામાં અહીંયા less than છે. યસ, તો અહીંથી આમ તો જવાબ ફાઇનલ જ થઈ ગયો આપણો કે ગ્રેટર ધેન વાળો એક જ જવાબ બચ્યો. છતાંય આ જુઓ તમે, આડી લીટીનો ઊંધો નિયમ છે, બંનેનો છેદ ઉપર નીચે વાળો નીચે, તો A નીચે આવશે, એટલે P of B by A greater than P of B, જે તમને C માં ચોખ્ખે ચોખ્ખું જોવા મળે છે. અહીંથી હિન્ટ તો મળી જ ગઈ હતી, અહીંથી ફાઇનલ આન્સર મળી ગયો. સો C will be the right answer. C will be the right answer. ચલો એના પછી 19મો અને છેલ્લો, બે ઘટનાઓ A અને B માટે આપણે એક પરિણામ આપ્યું છે, P of A plus P of B minus P of A અને B equal to P of A. ભાઈ બે બાજુએથી P of A ચલ બસા, તો બચા ક્યા? P of B અને એટલે છેદ P of A છેદ B equal to 0. A છેદ B ને સામે લઈ જાઓ, so P of B is P of A છેદ B. ભાઈ બે ઘટનાની સંભાવના સમાન છે, તો ઘટનાના ઘટકો પણ ઇક્વલ થશે. ભાઈ P of A છેદ B equal to B ક્યારે થાય? તો ઓબ્વિયસ પહેલા પરિણામની જેમ જ આપણે એવું કહી શકીએ કે B સબસેટ A હોય ત્યારે. B સબસેટ A તો A છેદ B બરાબર A, પણ આ તો કઈ કામમાં આવ્યું નહીં, કામમાં ના આવ્યું તો કઈ નહીં. હવે હું આને સામે લઈ જાઉં છું, ચારે ચાર ઇક્વલ ટુ વાળા જવાબ છે, તો B ને છેદમાં આપો તો શું થાય છે જોઈએ, અને ઉલટાઈને લખીએ તો P of A છેદ B upon P of B equal to 1. આડી લીટીનો ઊંધો નિયમ, બંનેનો છેદ ઉપર નીચે વાળો નીચે,
तो परिणाम कुछ ऐसा बनेगा, P of A by B is 1, P of A by B is 1, B will be the right answer। तो आज हमारा यहाँ पूरा एक्सरसाइज खत्म हो रहा है, कोर्स કમ્પ્લીટ થાય છે। ભડમ બૂમ ફટાકડા તમારે જે પડવો એ પડજો। આપણો અહીંયા આખો કોર્સ આજે પૂરો થાય છે। જે રિડ્યુસ કરેલા દાખલા છે એ નથી કરાય મેં, એના સિવાયના જ કર્યા છે। તો હવે પછીના સમયમાં ઓબ્વિયસ આપણે રિવિઝન કરવાના છીએ, વધારે એક્ઝામ્સ લેવાના છીએ, રિવિઝન અને એક્ઝામ ઉપર જ આપણું ફોકસ રહેશે। સો ઓલ ધ બેસ્ટ ટુ ઓલ ઓફ યુ। હોપ સારી મહેનત કરો, સારું પરિણામ લાવો। Okay, see you. Bye bye.